મિત્રો તમે વઘારેલો રોટલો આવી રીતે તમે જોયો હશે, પણ ભાખરી સાથે દાળ એ આજે ફર્સ્ટ ટાઈમ છે. આપણા કાઠિયાવાડી લોકોનો ક્રેઝ હોય છે દાળ, જે લગ્ન પ્રસંગની સિઝનમાં પણ બનતી હોય છે દાળ. પણ આજે દાળ અને ભાખરી એનું કોમ્બિનેશન કેવું છે એ આપણે ટેસ્ટ કરવાનું છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે મસ્ત મજાની રેસીપી તમારા માટે નવી નવી લઈને આવીએ છીએ આપણે. ને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ભાખરી, દાલ ભાખરી. અને દાદા મસ્ત મજાની રેસીપી નવી નવી કાઢે છે. આમ મારા માઇન્ડમાં નથી આવતું કે કદાચ તમે પણ નામ પહેલી વાર સાંભળ્યું હશે, કદાચ સાંભળ્યું હોય તો મને યાદ નથી. પણ દાલ ભાખરી રેસીપી હવે એ કેવું હશે, હવે એના માટે મેં સજેશન કર્યું હતું આપણે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બધે. તો મને યુનિક લાગ્યું હતું અને રેસીપી પણ નવી છે. તો દાદાના મોઢે જ સાંભળીએ કે એની અંદર કેટલી કેટલી વસ્તુ પડશે, દાળ અને ભાખરીનું શું કોમ્બિનેશન છે. તો બધું દાદા આપણને ડિટેલ વાઇઝ બધું સમજાવશે અને તમે પણ ઘરે બનાવજો અને આનંદ કરજો. તો દાદા, જય માતાજી. જય માતાજી. તો આજની રેસીપી તમે કહો છો કે દાલ ભાખરી, તો દાલ ભાખરી એટલે શું છે? દાલ ભાખરી એક જેમ આપણે વઘારેલો રોટલો ખાતા હોય, જેને આપણે દહીં છાશમાં ને કોરો વઘારીને ખાતા હોઈએ છીએ, બરાબર. એવી રીતે આને આપણે જે આપણી ગુજરાતી, જે આપણું કેમ કહેવાય કે ગૌરવ કહેવાય ગુજરાતનું, ખાટી મીઠી ગુજરાતી દાળ. હા, એ ગુજરાતી દાળમાં આ વસ્તુ બનાવવામાં આવે છે. બરાબર. અત્યારે મેં આ ભાખરીનો લોટ લીધો છે, એની અંદર થોડા તલ નાખ્યા છે, કરકરીયો લોટ છે અને વ્હાઈટ તલ નાખ્યા છે, સફેદ તલ નાખ્યા છે. હા, એમાં હું થોડું જીરું નાખીશ, બરાબર. થોડું મીઠું નાખીશ, ને મીઠું ને જીરું ને તલ નાખી એને મિક્સ કરી દીધું છે. હવે હું આનો કડક લોટ બાંધીશ, એકદમ કડક, જે ભાખરી ટાઈપ. ભાખરીનો લોટ જેવો કડક હોય એવો કડક લોટ બાંધવામાં આવશે. બરાબર. પછી એની ભાખરી શેકવામાં આવશે. એ ભાખરી શેકી અને પછી એની દાળ છે એ અમે તેલમાં પણ વઘારીએ છીએ અને ઘીમાં પણ વઘારીએ છીએ. તમે ઘીમાં પણ વઘારી શકો છો, તેલમાં પણ વઘારી શકો છો. એ તમારા સ્વાદ અનુરૂપ છે. તમને જેવું તમારા ઘરમાં જેવું, ચાલો કે તમને કોઈ પણ વસ્તુ ઘીમાં ભાવતી હોય તો તમે ઘીમાં બી વઘારી શકો છો, તમારી ચોઈસ. એ ચોઈસ તમારી છે. એટલે હવે હું પહેલાં લોટ બાંધી લઈશ. લોટ બાંધીને ભાખરી શેકી લઈશ, પછી દાળનો વઘાર કરી અને દાળ ભાખરી કેવી રીતે બનાવશે એ હું હમણાં તમને ટૂંક સમયમાં જણાવું. વાહ દાદા વાહ. આની ઉપર મોણ નાખી દીધું છે તેલનું. હવે આને લોટ બાંધવામાં આવશે. પાણી થોડું નાખવાનું છે, પાણી નાખી અને એનો લોટ બાંધવામાં આવશે. ઓકે, ચાલો હવે પાણી નાખીને લોટ બાંધીને ભાખરીનો લોટ આપણો તૈયાર કરવાનો છે. મિત્રો અત્યારે જો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ને કાકા ભાખરી અત્યારે જે મહેસાણાની સ્ટાઇલમાં બનાવે છે, ઘસીને ભાખરી તૈયાર કરે છે. આ ભાખરી આપણી રેડી થઈ ગઈ છે. હવે દાદાને ભાખરીને હવે છે ને આપણે પહેલાં દાળ વઘારીશું. દાળ વઘાર્યા પછી આ ભાખરીને જેમ આપણે વઘારેલા રોટલામાં જેમ ભૂકો કરીને નાખતા હોય, એવી રીતે આ ભાખરીને એમાં નાખવાની રહેશે. ઓકે, તપેલું આવી ગયું છે, તેલ પણ નાખી દીધું છે. હવે આવશે આની ઉપર તમાલપત્ર, સૂકા મરચા, રાઈ, ઉપરથી રાઈ, જીરું, તજ, લવિંગ, બાદિયા અને હિંગ. હવે આપણે નાખીશું એમાં હળદર, થોડુંક લાલ મરચું, મીઠું, ધાણા જીરું ઉપરથી આવી ગયું છે. ને અત્યારે આ છે તુવેરની દાળ. તુવેરની દાળ આવી ગઈ છે ઉપર. હવે એની ઉપર થોડું પાણી,
એટલે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ. આપણે રેગ્યુલર દાળમાં જેમ આપણે નાખતા હોઈએ એમાં આપણે આખા સિંગદાણા નાખતા હોઈએ છીએ, પણ આમાં સિંગદાણા આખા નાખવામાં આવતા નથી. એની જગ્યાએ સિંગદાણાનો ભૂકો અને કોપરું યુઝ થાય છે. ટોપરું, સિંગદાણાનો ભૂકો અને ટોપરું. મિત્રો દાળ આપણી આ ખાટી મીઠી થશે દાળ કાકા? હાજી. આપણે જે ગુજરાતની કાઠિયાવાડીની જે ખાટી મીઠી દાળ, જે દાળ ભાત લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે, એ દાળ. અને હવે એની ઉપર પડશે સિંગદાણાનો ભૂકો. દાદાએ આ જે દાળ બનાવી છે એક નંબર. આમાં લીંબુનો રસ કેવું કંઈ આવશે? લીંબુના ફૂલ આવશે. લીંબુના ફૂલ. લીંબુના ફૂલની જગ્યાએ તમે આમલી પણ યુઝ કરી શકો. અચ્છા, તો જ ખાટો મીઠો સ્વાદ આવે ને. આ છે ખમણ, ટોપરાનું ખમણ નાખ્યું છે. હવે આપણે એને ઉકાળીશું. લીંબુના ફૂલનો પણ તમે યુઝ કરી શકો છો અને લીંબુ ઉપર નાખી શકો છો. લીંબુ નાખી શકો, લીંબુના ફૂલ નાખી શકો, આમલી નાખી શકો. ખાંડ લે આવે. ને થોડીક આપણે ખટમીઠી માટે ખાંડ પણ નાખવાની છે આની ઉપર. આપણે આમાં ખાંડ નાખી છે. થોડી ઉપરથી ખાંડ નાખી છે એટલે ખટમીઠો ટેસ્ટ આવે. અને લીંબુના ફૂલ નાખશે. લીંબુના ફૂલ આપણે છેલ્લે નાખીશું, લાસ્ટમાં. દાળ કારણ કે ખટાશ વસ્તુ એવી છે કે સામેની વસ્તુને પાકવા ન દે, એટલે આપણે એને છેલ્લે યુઝ કરીશું. ઓકે કાકા, ડબ્બામાં શું લઈ આવ્યા તમે? આ લીંબુના ફૂલ છે. લીંબુના ફૂલ. હજી આનો ઉભરો આવે પછી એના લીંબુના ફૂલ નાખવામાં આવશે. મિત્રો દાળમાં ઉભરો આવી ગયો છે ને હવે અત્યારે દાદા નાખે છે લીંબુના ફૂલ, એટલે ખટાશ પણ આની અંદર આવી જશે. ખાટું, મીઠું અને એકદમ ટેસ્ટી અને તીખું. દાળ આપણી બની ગઈ છે. ઉકળી ગઈ ને દાળ? દાળ ઉકળી ગઈ છે પણ હજી એને થોડી વાર પાકવા દઈશું આપણે. હા, એની ઉપર હવે શું નાખવાનું છે લાસ્ટમાં? લાસ્ટમાં આપણે ભાખરીનો ભૂકો કરીને નાખીશું. ભાખરી જે દાદાએ બનાવી છે મસ્ત મજાની, જે બિસ્કિટ ટાઈપ ભાખરી છે, અને એ જાતનો ભૂક્કો કરીને આપણે દાળની અંદર નાખવાનો છે. મિત્રો આપણો ભાખરીનો ભૂક્કો પણ થઈ ગયો છે અને ભૂક્કો આવી ગયો છે. હવે આ ભૂક્કો પડશે આપણે દાળની અંદર. જે આપણે વઘારેલો રોટલો જે બનાવતા હોય, બાજરાનો રોટલો વઘારેલો, સેમ એવી રીતના હોય છે ને દાદાજી? અને આ ક્યાંની રેસીપી છે? આ રેસીપી સ્પેશિયલ દેશી ઘરની રેસીપી છે. હા મિત્રો, તમે વઘારેલો રોટલો આવી રીતે તમે જોયો હશે, પણ ભાખરી સાથે દાળ એ આજે ફર્સ્ટ ટાઈમ છે. અને આનો આજે આપણે ટેસ્ટ માણવાનો છે. આને ઉકળવા દેવાની છે કે કેટલો ટાઈમ? અને થોડી વાર પાકવા દેવાની છે. ઓકે, આ પાકી જાય તે પછી આપણે આનો ટેસ્ટિંગ કરશું અને એન્જોય કરશું. દાળ ભાખરી કેવી રીતના બની છે અને એનો ટેસ્ટ કેવો છે એ આપણે જણાવશું. ચલો આવી જાઓ. કે ચાલો દાદા, આપણી દાળ ભાખરી ઉકળી ગઈ. હા, હવે દાળ ભાખરી રેડી છે. હા, હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું. અને તો ચમચી સાથે જ ખાવાની મજા આવે ને? હા, ચમચી સાથે જ ખાવાની. અને બાળકોને પણ મજા આવે. હા, નાના બાળકો હોય એને પણ આવી રીતે આનંદ આવે, મજા આવે. જેમ આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ એવી રીતે આ દાળ ભાખરી છે. દાળ ભાખરી છે. આપણે દાળ ઢોકળી બનાવતા હોય છે, રોટલો બનાવતા હોય છે, સેમ એવી રીતના દાળ ભાખરી. તો તમે પણ ઘરે બનાવી નાખજો. ને અત્યારે હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. મિત્રો, ઘણી બધી રેસીપી આપણે વિડીયો શૂટ કર્યા, જોઈ, પણ વઘારેલો રોટલો એ પણ આપણે જોયો. પણ આજે કંઈક યુનિક જે અલગ દાદાએ રેસીપી આપી છે આપણને, જે દાળ ભાખરી. તમે નામ પણ બહુ ઓછી જગ્યાએ સાંભળ્યું છે દાળ ભાખરી, પણ જે આજે દાદાએ દાળ ભાખરી બનાવી છે, આપણી કાઠિયાવાડી જે ટ્રેડિશનલ ફૂડ છે, આપણું દાળ ભાત, એ ખાટી મીઠી દાળ, જે આપણા કાઠિયાવાડી લોકોનો ક્રેઝ હોય છે દાળ, જે લગ્ન પ્રસંગની સિઝનમાં પણ બનતી હોય છે દાળ. પણ આજે દાળ અને ભાખરી એનું કોમ્બિનેશન કેવું છે એ આપણે ટેસ્ટ કરવાનું છે.
મિત્રો તમે જ્યારે આ દાલ ભાખરી કદાચ તમે રેસીપી બનાવજો, પણ આ રેસીપી બનાવ્યા પછી તમને નાના બાળકો હોય એ બહુ ખુશ થશે. અને કોઈ મહેમાન આવ્યો હોય તો એમને નવી રેસીપી આપવી હોય, નવી ભોજન જમાડવું હોય તો આ તમે રેસીપીનો યુઝ કરજો. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ, પૂરો કરીએ. આવા નવા અવનવા ચટપટા વિડીયો. અને હા, બીજું કે વડવાળા હોટલમાં તમે આ વિડીયો જોવો છો તો તમારે આ વિડીયો કે દાલ ભાખરી મારે ખાવી છે તો તમારે એના ઉપર સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એ સ્ક્રીન ઉપર ઓર્ડર આપવો પડશે, તેને આ વસ્તુ તમને બની જશે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.